આ પારાયણ અંતર્ગત ત્યારે વિવેક સાગર સ્વામી કે ચાલો સીધા ઉતારે. સ્વામી કે ના, હજી 3-4 હરિભક્તોના ઘરે પધરામણી બાકી છે, આપણે પતાવીને જઈએ. વિવેક સાગર સ્વામી કે પધરામણી તો પછી કરીશું, પણ પહેલા તમારી આંખ ચેક કરાવી લઈએ. કેસી પટેલને વાત કરી, આપણા પ્રમુખને, અને એમણે બધા જ વડીલોએ નિર્ણય લઈને સ્વામીને પાછા ઉતારે લઈ ગયા. અને ત્યાં ડોક્ટર પાસે પછી ત્યાં મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં લઈ જઈને ડોક્ટર હચિન્સન પાસે બતાવ્યું, ત્યારે ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજને મોતૈયો તો પાકી ગયો છે. અને ડોક્ટરે વાત કરી કે તો ભગવાનની કૃપા કે તમે ટાઈમે તમારા ગુરુને લઈ આવ્યા. જો 1 અઠવાડિયું મોડા પડ્યા હોત તો બંને આંખે જામર થઈ જાત ને બંને આંખે કાયમી જીવનભર દરમિયાનનો અંધાપો આવી જાત. ત્યારે બધા સંતો હરિભક્તોના આંખમાં આંસુ આવી ગયા. વિવેક સાગર સ્વામી, ડોક્ટર કેસી પટેલને બધાએ પૂછ્યું સ્વામીને કે સ્વામી, આટલું બધું તમને અંધારું આવી ગયેલું, દેખાતું નહોતું, આમ અંધાપો આવી ગયેલો, તમે બોલતા નથી કઈ? ત્યારે સ્વામી કે જો હું બોલું અને તમે બધા કહો કે આપણે ઓપરેશન કરાવી લેવું છે, તો આપણે છેક દેશથી અહીંયા આવ્યા છીએ, બધા હરિભક્તોએ પધરામણી કરાવવા માટે રાહ જોઈ હોય, રજા લઈ રાખી હોય, સભાના બધા કાર્યક્રમ ગોઠવાઈ ગયા હોય, એ બધા કાર્યક્રમ કેન્સલ થઈ જાય. એટલે હું બોલ્યો નહીં. જો આ દેહ પોતાનો કૃષ્ણાર્પણ કરી રાખ્યો કહેવાય. વિવેક સાગર સ્વામી કે બરાબર સ્વામી, પધરામણીને સભા તો પછી થાય, પણ તમારી આંખ જતી રહે તો? સ્વામી કે એક અક્ષર બોલ્યા નહીં. એટલે પછી નિર્ણય લેવાયો કે સ્વામીની બંને આંખનું મોતૈયાનું ઓપરેશન કેટરેક્ટ ત્યાં જ કરાવવા. પછી સ્વામી શું કે, સ્વામી કે આપણે દેશમાં જઈને કરાવશું, અહીંયા આપણે કાર્યક્રમ બધો ખોરવાઈ જશે. 1-1.5 મહિના ખાટલામાં પડી રહેશું તો બધી સભા અને વિચરણનો કાર્યક્રમ બંધ રહેશે. કેસી કાકા સ્વામી ભલે બંધ રહે, પણ પહેલા ઓપરેશન કરાવી નાખીએ. તો એ સ્વામી પછી ત્રીજી આર્ગ્યુમેન્ટ કરી. સ્વામી કે આપણે દેશના બધા ટ્રસ્ટીઓને પૂછવું પડે ઓપરેશન કરાવવું હોય તો. વિવેક સાગર સ્વામી કે કોઈને પૂછવાની જરૂર નથી, ચલો સુઈ જાઓ કે છે. એ તો પાછી સ્ટાઇલથી બોલે ને, સુઈ જાઓ કે ચલો ઓપરેશન કરાવી નાખવાનું. પણ પછી ઓપરેશન બધું થયું, પણ જેમ શ્રીજી મહારાજના પગે 18 કાંટા વાગ્યા તો પણ એમની પધરામણી બંધ રહી નહીં, અને પધરામણી કરતા કરતા વચ્ચે અટકાણા નહીં. અને તોય એમના અંતરમાં ભાવના કે આપણે હરિભક્તોને રાજી કરવા છે, અને પોતે દેહની કોઈ પણ પ્રકારની દરકાર કરી નહીં. એમ શ્રીજી મહારાજના પગે જેમ 18 કાંટા વાગે, એમ પ્રમુખ સ્વામી મહારાજના બંને આંખે મોતૈયો આવી ગયો, પાકી ગયો, ત્યાં સુધી પોતે પણ હરિભક્તોને રાજી કરવાની અંતરથી પોતે તાન રાખ્યું. કારણ કે દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. પોતે એવી પ્રતિજ્ઞા પોતાના ગુરુ હરિ પાસે લીધી છે કે મારા દેહની પરવા કર્યા સિવાય હું તમારા હરિભક્તોને રાજી કરીશ. તો જો એ આપણને દેખાય છે તાદ્રશ, તો જો આવી રીતે એમને પોતાનો દેહ આ સત્સંગી અર્થે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, તો જો જેવી મહારાજનું આવું ભક્તવત્સલ પણ હતું, એમાં પેટા વિભાગ પહેલો કે ભક્તવત્સલપણાના દાવે હરિભક્તો માટે જે ભીડો શ્રીજી મહારાજ વેઠતા, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ હરિભક્તો માટે ખૂબ જ ભીડો વેઠ્યો છે. 77ની સાલમાં જે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકામાં વિચરણ કરેલું, આમ દીવો ત્યાં દાતન નહીં, એ વાત આપણે ગઈકાલે કરેલી. એટલું જબરદસ્ત વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. અમુક વસ્તુ તો આપણા સંપ્રદાયમાં આપણને અત્યારે આમ સત્ય છે, હકીકત છે, પણ આમ આપણું અંતર આમ માની ન શકે એવી વાતો બનેલી છે. શ્રીજી મહારાજનું ઐશ્વર્ય અને સમાધિ પ્રકરણ આપણને ઘણા બધા એમ થાય કેમ હશે. ગુણાતીયન સ્વામીની વાતો કરવાની શ્રદ્ધા, 8 પુરાણીઓ રાખેલા, એ આપણને આશ્ચર્ય લાગે, મનાય નહીં. ભગતજી મહારાજની સાધના, એમનું તપ, એ મનાય નહીં. શાસ્ત્રીજી મહારાજની અળગ નિષ્ઠા, એમનું જે ખમીર, એ સામાન્ય મનુષ્યના ગજાની બહારની વસ્તુ છે. યોગીજી મહારાજનો જે નિસ્વાર્થ પ્રેમ, કે જે વ્યક્તિ એમના જીવનમાં હંમેશા ઘૃણા, હંમેશા તોછડાય, એનો જ અનુભવ કર્યો છે એમના ગુરુ થકી, એ વ્યક્તિમાં આટલો નિસ્વાર્થ પ્રેમ પાંગરે એ શક્ય નથી. એટલે યોગીજી મહારાજનો પ્રેમ મનાય નહીં. એમ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પણ ભવિષ્યની પેઢી માની નહીં શકે કે એક મનુષ્ય દેહ કરીને 51 વર્ષની ઉંમરે એમને ધર્મધુરા સંભાળી અને પછી આવું જબરજસ્ત વિચરણ કર્યું હોય. ઇટ્સ અ સ્ટેગરિંગ વર્લ્ડ રેકોર્ડ. એક વિશ્વ વિક્રમ છે. કોઈ એક વ્યક્તિ આટલા બધા દેશોમાં, આટલા બધા ગામડાઓ ફરે, આટલા બધા વ્યક્તિઓને વ્યક્તિગત મળે, આટલું મોટું કાર્ય પૃથ્વી ઉપર કરી બતાવે, અને એ બધાની પાછી વચ્ચે પોતાની સાધુતા, નિયમ ધર્મ, એમાં લેશ પણ ફેર પડવા ન દે. એટલે આ પણ એક એમના જીવનની એક અદ્વિતીય સિદ્ધિ છે. પણ જો કહેવાનું શું કે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પણ મનાવવું
એ અત્યંત અશક્ય છે. આપણે તો 2 દિવસ જો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમના હેક્ટિક શેડ્યુલમાં હતા 70ના દાયકામાં 80ના દાયકામાં, ત્યારે જો 2 દિવસ ફર્યા ને તો ત્રીજે દિવસે આપણે કે હવે આપણે લબા ચાલીને પાછા ઘેર આવે જ નહીં. રોજના 3-3, 4-4, 5-5 ગામ, અમુક વખત 8 ગામ, 10 ગામ, 11 ગામ, 13 ગામનો રેકોર્ડ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસમાં એક વખત 13 ગામ, 4 જાહેર સભાઓ અને 70 પધરામણીઓ કરેલી. ત્યારે એમની ઉંમર 59 વર્ષની હતી. 59 વર્ષની કોઈ પણ વ્યક્તિને આવો દિવસ એક ફોલો કરાવડાયો હોય ને તો પછી 10 દિવસ સુધી માંદો રહે, ઊભો ના થાય. પણ જો પ્રમુખ સ્વામી મહારાજે આવું વિચરણ કર્યું છે એ એમનું ભક્ત વત્સલપણું છે. તો હરિભક્તો માટે જેમ શ્રીજી મહારાજ ભીડો વેચતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે હરિભક્તો માટે આટલો બધો ભીડો વેઠે છે. શ્રીજી મહારાજે પોતે અંત્યના 21મા વશ્યામૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે કે જેનો દ્રઢ સત્સંગ હોય ત્યારે ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું પડે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે ને તે જ અમારી નાત છે ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ અમારે રહેવું છે. એટલે મહારાજ કહે છે કે જે ખરેખર આ સત્સંગી છે, અને ગમે તેવું સત્સંગમાં માન અપમાન થાય તો પણ સત્સંગમાંથી પાછો પડે નહીં, અને ગમે તેવું દુઃખ આવી પડે તો પણ એનો સત્સંગ દ્રઢ રહે, એવા જે સત્સંગી છે એની માટે શ્રીજી મહારાજ શું કહે છે? ભગવાન પોતે કહે છે કે એ જ અમારે તો સાચા સગાવાલા છે, એ જ અમારી નાત છે. અને મહારાજ શું કહે છે કે આ દેહ કરીને પણ અમારે એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. આવા સત્સંગી આપણને બનાવવા છે શ્રીજી મહારાજે. અને એવા જે સત્સંગી છે એની માટે શ્રીજી મહારાજ કહે છે કે એ તો અમારા સગાવાલા છે. ભગવાન પોતે આપણને એમના સગા માને કેવું? આપણે તો ભગવાનને માનીએ છીએ, પણ એ આપણને માને, પણ આવા સત્સંગી આપણે થવું પડે. એ ગમે તેવું સત્સંગમાં અપમાન થાય તો પણ મન પાછું પડે નહીં. આપણને નાનો મોટો પ્રસંગ બની જાય કે ભાઈ તિથલ મંદિરમાં પાટોત્સવ હતો અને પાટોત્સવમાં પેલા બે સંતો બધાને બેસાડતા હતા પૂજન વિધિમાં. તે હું ગયો, તે મને ઓળખ્યો નહીં અને મને બરોબર આગલી લાઈનમાં પેલા સાધુએ બેસાડ્યો નહીં. ખોટું લાગી જાય. અમે મંદિરમાં આવ્યા ને રવિ સભા પછી ખીચડીનો ઉત્સવ હતો અને બોલો અમે જમવા માટે ગયા તે ખીચડી ખલાસ થઈ ગયેલી. આવું આયોજન હોતું હશે? ખોટું લાગી જાય. આવા પ્રસંગો હરિભક્તોને બને. થાળીમાં આગળ બેસાડ્યું, પાછળ બેસાડ્યું. આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરીને પાટોત્સવની વિધિનો લાભ લેવાનો હતો ને, પણ કે મને આગળ બેસાડ્યો નહીં. ત્યાં આગળ બેસવા માટે જઈએ છે થિયેટરમાં તો ગમે તે ટિકિટ મળે, ગમે ત્યાં બેસી જાસ. પાટોત્સવમાં કેમ આગલી લાઈનનો આધાર રાખસ, આગ્રહ રાખસ? ત્યાં માનની અપેક્ષા રહેશે. થિયેટરમાં જઈએ તો માનની અપેક્ષા રાખીએ છીએ કે ના મને તો પહેલી રોની ટિકિટ આપો તો જ જોઉં. તો પેલો ટિકિટ બારી વાળો શું કહે? રસ્તો દેખાડજે, દરવાજો કે જો પેલો રસ્તો રહ્યો એથી બહાર છે કે નહીં. અને આપણે ઘરમાં આવીએ છીએ, આખો દિવસ કમાઈને આવીએ છીએ, 8 કલાકની મહેનત કરીને આવીએ છીએ, તો ઘરનો દરવાજો ખોલીને તમારે ધર્મપત્ની એમ હાર લઈને રોજ ઉભા હોય છે. આવો આવો આવો, તમે અમારી માટે બહુ કમાવ છો. બારણું ખોલીને જે કોઈ ખોલ્યું હોય, એના પત્નીએ ખોલ્યું હોય, દીકરાઓએ ખોલ્યું હોય, ગમે તે બારણું ખોલીને અંદર ચાલવા માંડે. આવું હોય તો આપણને, આવું કઈ નહીં. આવો આવો એમ કોઈ કહે છે? કોઈ નથી કહેતું. ભાઈ તો રોજનું છે રૂટીન થયું. જેમ એક ઘર આપણને પોતાનું મનાણું છે, મંદિર પણ પોતાનું મનાણું હોવું જોઈએ. અને પુરુષોત્તમ નારાયણના દરબારમાં કોને અપેક્ષા રાખવાની? જ્યાં પુરુષોત્તમ નારાયણ ધણી તરીકે બેઠા હોય શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત બેઠા હોય, એના દરબારમાં આપણને પ્રવેશ મળ્યો છે આપણા ભાગ્ય. પછી ભલે ખૂણામાં બેસવા મળ્યું. મુંબઈમાં નાની પાલખીવાળા તને બજેટ આવે ને પછી લેક્ચર આપે, બજેટ ઉપર પોતાના અભિપ્રાયો આપે. કરોડોપતિ શેઠિયાઓ જે મર્સિડીઝ ગાડીમાં ફરતા હોય, એસી ઓફિસમાં બેસતા હોય, સેન્ટ્રલ એર કન્ડિશન ઘરમાં રહેતા હોય, એ નાની પાલખીવાળાને સાંભળવા માટે ટિકિટ ન મળે તો આમ બારીએ લટકે, ધક્કામુક્કી થાય. કારણ કે જાણતા હતા કે આમનો એકાદ શબ્દ જો આપણી કંપનીમાં આપણી પોલિસી પ્રમાણે કામમાં આવી ગયો તો લાખો રૂપિયાનો લાભ થશે. એ જાણતા હતા એવું. એટલે ત્યાં એ સ્વાર્થના દાવે ત્યાં માનને મૂકીને ઉભા રહેતા હતા. જે રીતે પોતાની ઓફિસમાં પટાવાળાને પણ ટ્રીટ ના કરે ને એવી રીતે પોતે ટ્રીટ થતા હતા. કેમ? ગરજ હતી, સ્વાર્થ હતો કે આપણને અહીંથી કંઈક લાભ થશે. એમ આપણને સત્સંગમાં ગરજ હોય, આપણને સ્વાર્થ હોય કે મારું કલ્યાણ અહીં છે,
આજ શ્રીજી મહારાજ ને આજ પ્રમુખ સ્વામી મહારાજ મારું કલ્યાણ કરવાના, એ સિવાય કોઈ કલ્યાણના કરતાલ છે નહીં. તો પછી ત્યાં કેમ માન રહે? મોટો સ્વાર્થ મનાણો હોય તો કેમ પછી ત્યાં અપેક્ષા રહે? કોઈ અપેક્ષા આપણને રહેવી જ ના જોઈએ. જોગી મહારાજ એક વાત સભામાં પૂછ્યું કે ગુરુ, મહિમા એટલે શું? તે ગરીબ ભક્ત ઉભા થયા, બાપા અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ શ્રીજી મહારાજના પ્રકૃતિ પુરુષથી. યોગીજી મહારાજ કે ગુરુ બેસો બેસો બેસો, બહુ મોટી વ્યાખ્યા નહીં કરવાની. પછી યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ, મહિમા એટલે શું? કે તમે ગોંડલ મંદિરમાં આવો અને ઠાકોરજીના દર્શન કરી નીચે ઉતરતા હો અને કોક સાધુ તમને સેવા કરવા માટે બોલાવે, 2 કલાક એ સાધુ જોડે તમે સેવા કરો અને પછી તમે જમવા માટે જાઓ ત્યારે જમવાનું બધું ખૂટી ગયું હોય, ઠંડી દાળ ખાલી થોડી વધી હોય, એ અડધો પડિયો જ તમને મળે. તે અડધો પડિયો ઠંડી દાળ પી અને માથે 2 લોટા પાણી પી, હાથમાં માળા લઈને અક્ષરદેરીની પ્રદક્ષિણા ફરતા ફરતા તમે એમ કહો કે ઓહો, શું અક્ષરદેરી, શું ગોંડલનું મંદિર, અને શું અહીંયા આજે તો 32 કોઠા તાટા થઈ ગયા, એવો પ્રસાદ મળ્યો, એવું ગાવ, એ મહિમા. એ થાય જમ હલી ગયા નહીં બધા, ત્યારે મહિમા. પ્રકૃતિ પુરુષથી પર તો બધું છે જ, અને મહારાજને સ્વામી બેઠા જ છે. આ સમજાય એ મહિમા. એવા વૈષ્ણવ થઈએ, એવા ભક્ત થઈએ ત્યારે શ્રીજી મહારાજ કહે છે તો મારો એ સગો સાચો. બાકી તો ભગવાનને સંતને ડર લાગે કે આ હારું કાચનું વાસણ જેમ છટક્યું તો ગયું તો પડ્યું. એ તો પડે ને તૂટે, પણ જેટલાનો પગ એને અડે ને એ બધાને લોહી કાઢે. તો જો એવા ભક્ત નહીં, ભક્ત ખરેખરા થવાનું, તો શ્રીજી મહારાજે, યોગીજી મહારાજે આવી વ્યાખ્યા કરેલી. ભગવાન અને સંતો આપણું બહુ ધ્યાન રાખે છે એ, પણ આપણે આવા ભક્ત થઈએ તો એમની ભક્ત વત્સલપણાની જે આમ ધોધ છે પાણીનો, એ આપણને આમ નવરાવી રહે, ન્યોછાવર કરી દે આપણને. પણ આવા ભક્ત આપણે થવું પડે. એટલે આપણે આ જ્ઞાન ઉપદેશ પણ શ્રીજી મહારાજે અંત્યના 21મા વચનામૃતમાં આપ્યો છે. એ પણ આપણે અહીંયા વાત થઈ, અને આપણે બધાએ આપણે આ વાત સમજવાની છે કે આવા ભક્ત આપણે થવાનું છે. પણ જો મહારાજ કહે છે કે એવા જે વૈષ્ણવ છે તો અમારે સગાવાલા છે. હા, તમારા સગાવાલા હોય ને નાનો મોટો પ્રશ્ન ઊભો થયો હોય તો તમે પ્રેમથી એમાં રસ લો છો કે નહીં? સંબંધ હોય તો પાછો બોલવા ચાલવાના, ઉઠવા બેસવાના. પાછા તમારા વેવાઈ સાથે, ભાઈ સાથે, ભત્રીજા સાથે સંબંધ ના હોય તો ક્યારે મુઓ મરતો કે છે, એવું થઈ જાય. પણ જો સગાવાલાને સંબંધ હોય, બરોબર, જો એકબીજા સાથે લાગણીથી જોડાયેલા હોય, તો એના નાના મોટા સુખ દુઃખના પ્રસંગમાં તમે ત્યાં જઈને ઊભા રહો, એ દુઃખમાંથી મુક્ત થાય એવો પ્રયત્ન કરો, અને બધી રીતે એના વ્યવહારમાં તમે રસ લો. એમ શ્રીજી મહારાજ અને આપણી ગુરુ પરંપરામાં આ એક અદ્વિતીય અંગ ભક્તવત્સલપણાનું આપણને જોવા મળે છે કે દરેક હરિભક્તના નાના મોટા વ્યવહારમાં, એના પ્રશ્નોમાં, એના સાંસારિક પ્રશ્નોમાં રસ લઈ અને પ્રશ્ન પૂરો થઈ જાય અને એને ભગવાન ભજવાનું સુખ આવે, એ રીતે પોતે પ્રયત્ન કરે છે. શ્રીજી મહારાજ એક વખત ફરતા ફરતા આધોઈ ગામમાં પધાર્યા, કચ્છમાં, અને ત્યાં લાધાજીના દરબારમાં મહારાજ ઉતરેલા. હવે પોતે તો લાધાજી ધામમાં ગયેલા, પણ એમના પત્ની હતા, 60-70 વર્ષની એમની ઉંમર હશે. એમના 4 દીકરાઓ અને 4 દીકરાના પણ લગ્ન થઈ ગયા, એમના ઘરે સંતાનો હતા. એમણે શ્રીજી મહારાજને હાથ જોડીને વાત કરી કે મહારાજ, તમે પધાર્યા છો તો અમારે કુટુંબનો પ્રશ્ન છે, તમે સમાધાન કરાવતા જાઓ. મહારાજ કે શું છે? તો કે મહારાજ, મારા 4 દીકરાઓ છે, સત્સંગમાં તો ખૂબ સારા છે, ખૂબ સારું સમજે છે, અને ધર્મનું વર્તન છે એમનામાં, પણ વ્યવહારમાં જરા ઓછું સમજે છે. અને હવે લાધાજી ધામમાં ગયા છે અને એમની બધી મિલકતનો ભાગ પાડવાનો છે, તો જો 4 દીકરાઓ ભાગ પાડવા બેસશે ને તો ઝઘડશે, અને ઝઘડશે તો બધાના સંબંધ તૂટશે, કોઈને સંપ નહીં રહે, એટલે કુટુંબ પણ વેરવિખેર થઈ જશે, કોઈને સત્સંગનો આનંદ નહીં આવે, સત્સંગ પણ ઘસાઈ જશે. માટે તમે આ મારો પ્રશ્ન છે એનું સમાધાન કરતા જાઓ. મહારાજ કે બહુ સારું. ત્યારે શ્રીજી મહારાજ એક દિવસ રાત્રે વાળું પાણી કરીને બેઠા અને લાદાજીના પત્નીને બેસાડ્યા, એટલે કે વૃદ્ધ બાને બેસાડ્યા, 4 દીકરાઓને બેસાડ્યા, 4 દીકરાઓના પત્નીઓ તો એમને પણ દૂર બેસાડ્યા, અને મહારાજે કહ્યું કે હવે તમારા કુટુંબમાં જેટલી મિલકત છે ને એટલી મને લખાવો. એમ કહી શ્રીજી મહારાજ જાતે એ પેન ને પેલો ખડીયો સહી લઈને બેઠા, કાગળને, અને બધા બોલતા જાય કે આવી એક વાડી છે, આટલું આ છે, આ મિલકત છે, ગામમાં આ ઘર છે, મોસળનું એક આ ઘર છે, બધી વાત લખાઈ.
મહારાજ કહેવાય ઢોર કેટલા છે લખાવો. એટલે ઢોર લખાય કે આટલી ભેંસ છે ને આટલી ગાય છે ને આટલા ઘેટા ને બકરા બધું લખાયું. બધી મિલકત, કેશ, જ્વેલરી, જમીનો, મકાન બધું મહારાજે લખ્યું. મહારાજ કેમ કરો, હવે તમે બધા જાઓ ને હું મારી રીતે ભાગ પાડું છું, પછી આપણે હું તમને બધાને બોલાવીશ. બધાને મોકલીને મહારાજ પોતે 4 કાગળ લઈને ભાગ પાડવા બેઠા. મહારાજ લખે કે આ વાડી આપણે અહીં આ ભાગમાં મૂકીએ, પછી આ વાડીની કિંમત આટલી થાય ને આટલી જમીન છે તો અહીં મૂકીએ, પછી પાછા મહારાજ વિચારે કે ના ના આ અહીં મૂકવા દે, પછી આન જોડ મૂકે. એમ કરતા કરતા શ્રીજી મહારાજને મોડી રાત થઈ ગઈ પણ 4 ભાગ પાડ્યા. કે મહારાજ સુખમુનિ સંઘ બોલાવો ચારે ભાઈઓને. હવે આ તો મધરાત વીતી ગયેલી, બધા સુઈ ગયેલા. બધાને ઉઠાડીને મહારાજે બોલાયા, આખા કુટુંબને બેસાડ્યા. મહારાજે ફરી વખત બધું વાંચ્યું. મહારાજ કે આ મિલકત મેં બરોબર વેચી છે, તમે સાંભળી લો. એમ કહીને પહેલા મુખ્ય લિસ્ટ વાંચ્યું મહારાજે. બધા કે બરોબર છે મહારાજ, આટલી મિલકત અમારી છે. મહારાજ કે કોઈના જાણમાં બીજી કોઈ મિલકત રહી જતી એવું છે નહીં ને? તો કે ના. મહારાજ કે જો અમે આવા 4 ભાગ પાડે, એમ કે 4 ભાગ મહારાજે વાંચ્યા. બધાને સંતોષ થયો કે બરોબર 4 ભાગ શ્રીજી મહારાજે બરોબર પાડ્યા છે. મહારાજ કે જો હવે બધાને મંજૂર છે કે 4 ભાગ સરખા પડ્યા છે? તો કે આ. મહારાજ કે આપણે ઉપર 1 2 3 4 આંકડો લખી નાખીએ અને પછી 1 2 3 4 એમ 4 ચિઠ્ઠી બનાવીએ અને ચિઠ્ઠી વાળીને અમે ઉડાડીએ અને બધાએ કે ચિઠ્ઠી ઉપાડવાની, જેને જે નંબરની ચિઠ્ઠી આવે એ ભાગ એને લઈ લેવાનો. એ ચારે ભાઈઓ સંમત થાય બરોબર મહારાજ 4 ભાગ બરોબર પડે છે, તમે ચિઠ્ઠી કાઢો. મહારાજે પોતે 4 ચિઠ્ઠી બનાવી, જાતે પોતે 1 2 3 4 નંબર લખ્યા, હાથમાં લીધી અને મહારાજે પોતે શફલિંગ કર્યું, જાતે જ શફલિંગ કરીને મહારાજે પોતે ચિઠ્ઠી નાખી. મહારાજ કે એક એક ઉપાડો. એક એક બધા ચિઠ્ઠી ઉપાડીને જેને જે ભાગ આવ્યા બધા બહુ રાજી થયા. અને લાધાજીના પત્ની તો એકદમ મહારાજ પાસે આમ ધ્રુસકે રડી પડે કે મહારાજ તમે મારા કુટુંબમાં સત્સંગ સાચ્યો અને તમે આ વ્યવહારનો ભાગ કરી આપ્યો ને તો બધા ચારે ભાઈઓ ઝઘડી મરત. પછી એમને પંચાંગ પ્રણામ કર્યા વૃદ્ધ માતાએ. બધા એમના દીકરાઓએ મહારાજને દંડવત કર્યા અને બધાએ પોતાના ભાગમાંથી 10% ભાગ ધર્માદો એ ત્યાં મહારાજને ગઢડા માટે આપ્યો. આટલી વાત પૂરી થઈને મહારાજે બધાને આશીર્વાદ આપ્યા. ત્યાં કુકડો બોલ્યો. શું થયું? સવાર પડી ગઈ. મહારાજ એ આસનેથી ઊભા થઈ અને સીધું દાંતણ લઈ અને સ્નાન કરવા માટે પધાર્યા. રાત્રે વાળું પાણી કરીને બેઠેલા 8 સાડા 8 9 વાગે. 4 ભાઈઓની મિલકત વેચવામાં શ્રીજી મહારાજે સવાર કરી. સવાર પડી ગઈ તોય મહારાજ એક આસને બેસીને એક કુટુંબને વ્યવહારિક અનુકૂળતા થઈ જાય અને બધાનો સત્સંગ સચવાઈ જાય એની માટે પોતે આટલો પરિશ્રમ કર્યો. તો જો ભગવાનનું આ ભક્ત વત્સલપણું છે કે હરિભક્તોનો વ્યવહાર પોતે સાચવે. એમાં આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે, એ પણ આપણા હરિભક્તોનો ખૂબ વ્યવહાર સાચવે છે. તમારામાંથી હમણાં બધાને કીધું હોય કે તમારા કુટુંબમાં કે તમારા વ્યક્તિગત જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજે કોઈ નાના મોટા પ્રશ્નમાં રસ લઈ અને પ્રશ્નનું સમાધાન કરી આપી અને તમને આમ શાંતિ પમાડી એવા કેટલા છે? જો હમણાં કહીએ તો બધા આંગળી ઊંચી કરો કે નહીં? કાં તો પત્ર દ્વારા, કાં તો ફોન દ્વારા, કાં તો વ્યક્તિગત મુલાકાતમાં બધી રીતે આપણો વ્યવહાર એમણે સાચ્યો છે. હજારો કુટુંબો આજે સત્સંગમાં એવા છે કે એમના ઘરમાં જે તે સમયે એવો પ્રશ્ન આવ્યો અને જો પ્રમુખ સ્વામી મહારાજે રસ લઈને એ કુટુંબમાં એ પ્રશ્નનું સમાધાન ન કરી આપ્યું હોત તો આજે કુટુંબ વેર વિખેર હોત. આર્થિક રીતે પણ પાયમાલ થઈ જાત, સંબંધોમાં પણ બધા તૂટી જાત અને સત્સંગમાંથી પણ કદાચ જતા રહેત. એવા હજારો કુટુંબને પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગમાં અને વ્યવહારમાં સાચવ્યા છે. આ એમનું ભક્ત વત્સલપણું છે. પ્રમુખ સ્વામી મહારાજ હમણાં 2004ની સાલમાં અમેરિકા પધારેલા શિકાગોની હ્યુસ્ટનના શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે. અહીંથી પધાર્યા ને ન્યુયોર્ક હતા ત્યાં યોગીજી મહારાજના વખતના એક જૂના હરિભક્તે સ્વામી પાસે ખાનગી કરી કે બાપા મારા 4 સંતાનો અને 2 ભત્રીજા, કે મારો ભાઈ તો ધામમાં ગયો છે પણ મારા 4 સંતાનો અને મારા 2 ભત્રીજા અમે બધા વ્યવહારમાં ભેગા છીએ. અહીં અમેરિકામાં પણ અમારી મોટલો છે ને મિલકત છે અને દેશમાં પણ ત્યાં ચરોતરમાં આપણી મિલકતો છે બધી. પણ હું ભાગ પાડવા બેસું છું તો ઝઘડા બહુ થાય છે. બીજી જ મિનિટે બોલાચાલી શરૂ થઈ જાય છે. બૂમ બરાડા પાલે છે બધા. 2-3 વખત મેં પ્રયત્ન કર્યો. અમારા સમાજના 2-3 આગેવાનોને સ્પેશિયલ ભારતથી બોલાયા અને બધાને કહ્યું કે આપણે સાથે બેસીને મિલકતના ભાગ પાડીએ. પણ કોઈ ભેગા બેસવા માટે તૈયાર નથી. ઝઘડા થાય છે. પેલો કે આટલું ખાઈ ગયો છે ને આને આટલા પૈસા વાપરી કાઢ્યા છે ને આને આનું પોઝિશન લઈ લીધું છે ને આને આટલી બેંક લોન ભરી નથી ને કેટલા પ્રશ્નો છે.
આપ કંઈક દયા કરો. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 2004 સાલમાં કેટલા વર્ષની? 84 વર્ષની. હા, અને સંસ્થાનો કારભાર ઓછો છે, મિની ગવર્મેન્ટ જેવું તંત્ર ચલાવે છે. સ્વામી કે બધાને બોલાવો. આજે સાંજે હું ઠાકોરજી આપણે સાંજે ઉઠું અને મેવો લઈ લઈએ, પછી બધાને બેસાડો. 4:30 વાગે બધાને હાજર કરી દીધા અને 4:30 થી 6:30 2 કલાકે કુટુંબ સાથે સ્વામી બેઠા અને બધાને બોલવા દીધા. સ્વામી કે બધા ઉભા રહેજો, તારે જે બોલવું એ બોલ, તારે મનમાં જે વાત હોય ને બધું બોલ, તું ખચકાટ ના રાખીશ, શરમ ના રાખીશ. અહીં નહીં બોલે પછી પાછળથી બૂમો પાડીશ તો તને પછી બધા ખોટો કહેશે કે તારે મને જે કેવું કહી દે બધાની હાજરીમાં. એ બોલે ત્યાં સુધી બધા શાંત રહેવાનું. પછી એનું પત એટલે બીજાને કહેવાય તું બોલ. જેના મનમાં જે હતું ને એકબીજા પ્રત્યે જે કઈ રાગદ્વેષ હતા કે જે કઈ મનમાં હતું કે અસંતોષ બધું બોલવા દીધું. સ્વામી એટલે મૂળ તો સ્વામીને કેટલું કયા લેવલ ઉપર શું પહોંચ્યું છે જાણવું તો પડે ને પહેલા. અને પછી સ્વામી કે હવે આપણે વડીલને બેસાડ્યા. સ્વામી કે હવે આપણે બધી મિલકતના લિસ્ટ કરો. જેમ શ્રીજી મહારાજ લિસ્ટ કરવા બેઠા એમ પ્રમુખ સ્વામી મહારાજે લિસ્ટ કરાવડાયું. અને બધા બોલતા કે આ એક મોટલ છે, વોશિંગ્ટનમાં એક મકાન છે, દેશમાં નડિયાદમાં એક મકાન છે, બધું બોલ્યા. આખું લિસ્ટ બન્યું ત્યાં સભામાં જવાનો ટાઈમ થયો. સ્વામી કે સભામાં જઈને કાલે હમણાં સભા પતી જાય પછી સભા પતે હું જમવા જાઉં, તમે લોકો ચા બધા ભાઈઓ જમી લેજો અને જમીન તરત તાત્કાલિક મળો. અને સ્વામી ધર્મચરણ સ્વામી કે મુલાકાત બંધ રાખજો, કોઈ પત્ર કે ફેક્સ કે ફોન મને આપતા નહીં. અને સભા પૂરી થઈ, જમી રહ્યા, પાછા બધાને બોલાયા. 9 વાગે તો બોલાયા તો પાછા 9 થી 11:15 પોણા 2 કલાક બેઠા. એમાં જેને જે વાત હતી બધી વાત થઈ, બધી મિલકત લખાણી ને એની કિંમત લખાણી. કિંમતમાં પાછું એકબીજાને ડિફરન્સ પડે. પેલા કે ના સ્વામી આ કિંમત આની $4 લાખ થાય. એ કે ના સ્વામી આની કિંમત છે ને $4.5 લાખ થાય, મેં હમણાં ભાવ કઢાયો હતો કે. એટલે પાછું એમાં સમાધાન કરાવવાનું. નાની વાતમાં આ તો ભાગ પાડવા બેસે ને વ્યવહાર તો કેટલી મોટી તકલીફ થાય. કુટુંબની મોટામાં મોટી પરીક્ષા ભાગ પાડે ને ત્યારે થઈ જાય. હવે આ પ્રશ્ન પણ સ્વામી પાસે બેઠા. સ્વામી કે કાલ સવાર બેસશું. સવાર બેઠા, બપોરે બેઠા, સાંજે બેઠા. પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે જ્યારે નિર્ણય લેવા માટે મિટિંગમાં બેઠા ત્યાં સુધીમાં 7 મિટિંગમાં પ્રમુખ સ્વામી મહારાજે ઓછામાં ઓછા 10 કલાક કાઢેલા. 7 બેઠકમાં 10 કલાક પ્રમુખ સ્વામી મહારાજે આ કુટુંબ માટે કાઢેલા. અને પછી છેલ્લે સ્વામી કે જો આવી રીતે ભાગ પડ્યો છે અને આવી રીતે 6 ભાગ પાડીએ છીએ અને 6 ભાગ પાડીને બધાને બતાવ્યા, બધા પ્રેમથી રાજી થયા અને બધાએ સ્વામીને આમ દંડવત કર્યા. પેલા હરિભક્તો સ્વામી પાસે રડી પડ્યા. જેમ લાદાજીના પત્ની મહારાજ પાસે રડી પડેલા એમ સ્વામી પાસે રડી પડ્યા. સ્વામી તમે અમારા કુટુંબમાં સત્સંગ સાચ્યો ને વ્યવહાર સાચ્યો, બાકી કોઈ રીતે આ ભાગ પડે એમ હતો નહીં. અને એમાં જો મારો દેહ પડી જાત, હું ધામમાં જાત તો પાછળથી તો આ લોકો બધા ઝઘડી જ પરત. આ તો હું છું એટલે બહુ ઝઘડતા નહોતા અને અડધું પોણું મારા નામે છે એટલે બધું વચમાં રહેતું હતું. બાકી હું ના આવતો તો બધું ઝઘડી પૂરું જ કરી નાખત આ લોકો. પણ તમે મારા કુટુંબમાં સત્સંગ સાચ્યો. સ્વામી કે સાચવ્ય જ ને, તમે જોગી મહારાજની સેવા કેટલી કરી છે. જોગી મહારાજના વચને તમે બધી સેવા કરી છે તો અમે તમારો વ્યવહાર સાચવીએ જ ને. પણ બધા ભાઈઓ રાજી થાય એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે સમાધાન કરી આપ્યું. તો જેમ શ્રીજી મહારાજ આવી રીતે હરિભક્તોના પ્રશ્નોમાં રસ લેતા અને એનું સમાધાન કરી આપતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ રસ લઈને સમાધાન કરી આપે છે. કારણ કે પોતે ભક્ત વત્સલ છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985માં લંડનમાં હતા અને પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે જે પુસ્તક લખ્યું છે આપણા સંપ્રદાય ઉપર, એક રિસર્ચ થીસિસ છે, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ. એ પુસ્તક અંતર્ગત એમણે પ્રમુખ સ્વામી મહારાજનો એક બહુ જ સુદીર્ઘ ઇન્ટરવ્યુ લીધેલો છે. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણા બધા પ્રશ્નો એમને પૂછ્યા, જેમાં એક પ્રશ્ન આ સંબંધી એમણે પૂછ્યો છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, બહુ ફેન્ટાસ્ટિક પ્રશ્ન છે, બહુ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન એમણે પૂછ્યો છે. એ કે તમે છે ને 6 ચોપડી ભણેલા છો. તમે જ્યારે સાધુ થયા 18 વર્ષની ઉંમરે તમને કોઈ વ્યવહાર સંબંધી અનુભવ નહોતો. તમે લગ્ન પણ નથી કર્યા. જો પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે તમે લગ્ન નથી કર્યા, તમને લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી. તમે તમારા સંતાનો કોઈ છે નહીં, કારણ કે લગ્ન નથી કર્યા, સંતાન ઉછેરનો તમને કોઈ અનુભવ નથી. તમે કોઈ દુકાન નથી ચલાવી, નોકરી નથી કરી, ધંધો નથી કર્યો, કારખાનું નથી ચલાવ્યું, એટલે તમને એ વ્યવહાર સંબંધી એ પણ કોઈ અનુભવ નથી. તમે કોઈ બાંધકામ કર્યું નથી એટલે બાંધકામ સંબંધી કોઈ અનુભવ નથી. તમે કોઈ જમીનની લેવડ દેવડ કરી નથી એટલે કોઈ એની અનુભવ નથી. એટલે કે સાધુ થયા પહેલા
અને પછી તમે સાધુ થઈ ગયા, તમારે ભજન કરવાનું હોય, ભક્તિ કરવાની હોય, કથા કરવાની હોય, પારાયણ કરવાની, લોકોને આશીર્વાદ આપવાના હોય. તમે તમારી સંસ્થાનો વ્યવહાર તો તમારી જવાબદારી છે એટલે ચલાવે બરોબર છે, પણ આ લાખો હરિભક્તોને આ પ્રશ્નો હોય છે ને વ્યવહારના, લાખો હરિભક્તોના વ્યવહારના પ્રશ્નો હોય છે, તમે એમાં ઊંડો રસ લઈ અને એ પ્રશ્નનું સમાધાન કરવા માટે બેસો છો અને એમાં છૂટથી તમે હા ના કરો છો. પેલો કહો કે સ્વામી આવી રીતે મારે દુકાન ચાલે છે પણ આવી રીતે ભાગીદારીમાં અહીંયા પૈસા રોકવાના થાય છે તો દુકાન વેચું તો ભાગીદારી થાય એમ છે, દુકાન વેચું કે ના વેચું, અને તમે આમ થડકાટ વગર હા વેચી નાખ, કાં તો એમ કહો ના નથી વેચ્યું, આપણે દુકાન છે બરોબર છે. જે હા કે નામ થડકાટ વગર કરો છો અને આટલા પ્રમાણમાં લાઈન લાગી હોય સવાર બપોર સાંજ, તો તમે શેને આધારે કરો છો? કારણ કે આ એકેય વાતનો તમને કોઈ જાતનો અનુભવ નથી. જો સમજે ને, પ્રશ્ન બહુ ઇન્ટેલિજન્ટ પૂછ્યો કે જે વાતનો તમને અનુભવ જ ના હોય એ વાતનો તમે કેવી રીતે લોકોને સલાહ આપી શકો? હા, આપણે દોઢ ડાયા હોઈએ તો સલાહ આપીએ પાછા. ઘણાને કોઈ વાતનો અનુભવ ના, કોઈ પૂછે ને, હા એ તો પછી આમ કર નાખ ને, આમ કર નાખ ને. અરે તને 5 પૈસાની હૂજ પડતી નથી ને? પણ એવું આપણને ટેવ હોય છે. વન ડે ઇન્ટરનેશનલ પૂરી થાય ક્રિકેટની ત્યારે પાનના ગલ્લે બેઠા બેઠા લોકો શું ચર્ચા કરે? વન ડે પૂરી થાય ને તરત અડધો કલાકમાં બધા પાનના ગલ્લે ભેગા થઈ જાય. ખોટો હવે. સચિન તેંડુલકર બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો ને ત્યાં બેટ ફેરવવાની શું જરૂર હતી? પકડાઈ જ જાય ને વિકેટ કીપર પાસે. સચિનને ખબર નહીં હમણાં નથી બોલ સ્ટમ્પની બહાર જઈને રમતા ફાવતું નથી. તો તને ફાવે તું જા. હા, તું સચિન તેંડુલકર ઉપર કોમેન્ટ કરે, દુનિયાના બધા ગ્રાઉન્ડ ઉપર એને સેન્ચુરી મારી છે, દુનિયાના બધા ટેસ્ટ પ્લેઇંગ નેશન સામે એને સેન્ચુરી મારી છે, વન ડે ઇન્ટરનેશનલમાં 39 સેન્ચુરી કરી છે, દુનિયાનો સ્ટાર ગ્રેટેસ્ટ બેટ્સમેન કહેવાય છે. એની ભૂલ તું કાઢમાં. તું ગ્રાઉન્ડ ઉપર જઈને ઊભો તો રહે. એકવાર પેલો બ્રેટ લી 99 માઇલ પર, શોએબ અખ્તર 95 માઇલ ઉપર નાખતો હોય ને, તું એને દોડતા જોવે ને, કાર્યક્રમ પૂરો થઈ જાય. શોએબ અખ્તર નાખે ને આમ, બ્રેટ લી કે પેલો ન્યુઝીલેન્ડનો શેન બોર્ન છે ફાસ્ટ બોલર, એમ દોડવાનું શરૂ કરે ને ત્યાં આપણા કાર્યક્રમ પૂરા થઈ જાય. અને પછી આપણે ફરિયાદ કરીએ અમ્પાયરને કે આ બોલર છે ને દોડીને એક્શન કરીને જતો રહે છે, નાખતો નથી. શું નાખતો નથી? તમને દેખાતું નથી? ખબર છે પાછળ જો શું થયું? એક સ્ટમ્પ ઊભું ના હોય અને પાનના ગલ્લે ઊભો ચર્ચા કરે. સચિન તેંડુલકર આઉટસાઇડ ઓફ સ્ટમ્પમાં જે ફ્લિક મારવા ના જવાય, પછી ફર્સ્ટ સ્લીપમાં પકડાઈ જ જાય ને. ભાઈ તારે તારી શેરીમાં અહીંયા દિવાલ ઉપર ચોકથી પેલા કોલસાથી સ્ટમ્પ દોરીને રમવાનું હોય, એનાથી વધારે તારે કોમેન્ટ ના કરાય. પેલો મીઠાળો લારી ફેરવતો હોય ને 5 રૂપિયા કિલો મીઠું વેચતો હોય ને, એટલે કે ટાટા આયોડાઇઝ સોલ્ટ છે ને એનો પ્રીમિયમ ઇસ્યુ બહાર આવ્યો છે, એમાં કામ જરૂર નહોતી. હવે તારે હાંજ પડે તકલીફ પડે છે, તું એની ટીકા ના કર. 25મી તારીખે તારા બૈરા ઘરે બૂમો પાડે છે કે શાકના તેલના નથી વધતા, તું એનું કંઈક પૂરું કર પહેલા, પછી ટાટા આયોડાઇઝ સોલ્ટનો ઇસ્યુ બહાર પડે છે, પબ્લિક ઇસ્યુ, એની ચિંતા કર તું. લોકોને આવું હોય છે એટલે દોઢ ડાયા, એટલે એવી લોકો ચર્ચા આપે. એટલે આ બધું પેલાના માનસમાં હોય ને, રેમન્ડ વિલિયમ્સના મનમાં. એટલે એને પ્રમુખ સાહેબ મારે પૂછ્યું, તમને કોઈ અનુભવ નથી ને તમે કેમ સલાહ આપો છો આટલી બધી? શેના આધારે તમે સલાહ આપો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું વાક્ય બોલ્યા છે? સ્વામી કે અમારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવે અને અમને પ્રશ્ન કે સ્વામી મારે આવો પ્રશ્ન છે, એનો પ્રશ્ન સાંભળીને અમે મનોમન અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ